મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધાય? મજામાં ને? હવે આજે આપણે ધોરણ પહેલામાં હિન્દી કરવાનું છે. હિન્દીમાં આપણે શું કરશું તો કે આની પહેલાં આપણે હિન્દીમાં શું કર્યું હતું કે વાહનોના નામ જોયા હતા, ફ્રૂટ્સના નામ જોયા હતા. તો હવે આપણે શું કરશું? શાકભાજીના નામ જોશું. શું કરશું? શાકભાજીના નામ. તો તમને ખબર છે શાકભાજીને હિન્દીમાં શું કહેવાય? ખબર છે? તો ઘણાને ખબર હશે અને ઘણાને નહીં ખબર હોય. તો ચાલો હું આજે કહું. શાકભાજીને હિન્દીમાં આપણે શાક સબ્જી કે નામ કહેવાય. શું કહેવાય? શાક સબ્જી કે નામ. તો શાક સબ્જી કે નામ એટલે શાકભાજીના નામ. શાક સબ્જી કે નામ એટલે શાકભાજીના નામ. હિન્દીમાં એને શાક સબ્જી કે નામ કહેવાય અને ગુજરાતીમાં એને શાકભાજીના નામ કહેવાય. તો હવે આપણે એમાં આગળ જોઈ. તો આગળ જો આને શું કહેવાય? કોને ખબર છે આને શું કહેવાય? તમને બધાને ભાવે છે ને? તો આને કહેવાય ટમાટર. તો ટમાટર એટલે ટમેટું. ટમાટર એટલે ટમેટું. તો ટમેટું તમને ભાવે છે ને? અત્યારે શિયાળામાં ટમેટા બહુ આવતા હોય, ખૂબ જ આવતા હોય. તો બધા એને સલાડ તરીકે પણ ખાય છે, શાક તરીકે પણ ખાય છે. ખાવ છો ને? તો ટમાટર એટલે ટમેટું. તો તમારે હિન્દીમાં એમ લખવાનું ટમાટર, પછી એની સામે એમ લખવાનું ટમેટું. જો ઉપર તમને લખેલું દેખાય છે ટમાટર, ટમેટું. પછી એના પછી શું આવશે? શકરકંદી. શું આવશે? શકરકંદી. શકરકંદી એટલે શક્કરિયા. શકરકંદી એટલે શક્કરિયા. જો તમે જોયા છે ને શક્કરિયા કેવા હોય? અને ઘણાએ ખાધા પણ હશે, ઘણાને ભાવતા પણ હશે, ઘણાને નહીં ભાવતા હોય. તો શક્કરિયાને હિન્દીમાં શું કહેવાય? શકરકંદી. શું કહેવાય? શકરકંદી એટલે શક્કરિયા. તો શકરકંદી એટલે શું થાય? શક્કરિયા. એના પછી જો પાલક. પાલક બધાએ જોઈ છે ને? પાલકનું શાક કરે છે મમ્મી, પછી પાલકની ભાજી કરે છે ને? પાલકનું સૂપ થાય, પાલકનું જ્યુસ થાય. તો પાલકની ભાજી હિન્દીમાં શું કહેવાય? પાલક. અને ગુજરાતીમાં શું કહેવાય? પાલકની ભાજી. તો તમારે બુકમાં લખવાનું પાલક, એની સામે એમ લખવાનું પાલકની ભાજી. હવે એના પછી જો મૂલી. મૂલી એટલે મૂળો. અત્યારે શિયાળામાં બધાય મૂળો બહુ ખાય છે. બપોરે જમવા ટાઈમે ખાવ છો ને તમે બધાય મૂળો. કેટલાને ભાવતો હશે, કેટલાને નહીં ભાવતો હોય. તો ચાલો મૂળાને હિન્દીમાં શું કહેશો? મૂલી. શું કહેશો? મૂલી. મૂલી એટલે મૂળો. મૂલી એટલે મૂળો. એના પછી આને શું કહેવાય? તમને બધાને ખબર છે. આને શું કહેશો? ભાવે છે ને તમને બધાને? તો આને કહેવાય બટેટું. તો બટેટાને હિન્દીમાં શું કહેશો? આલુ. આલુ એટલે બટેટું. તો બટેટાને હિન્દીમાં શું કહેવાય આપણે? આલુ. તો આલુ એટલે શું થાય ગુજરાતીમાં? બટેટું. તો તમારે લખવાનું આલુ, પછી એની સામે એમ લખવાનું બટેટું. તો બટાકું અથવા બટાકું કે બટેટું તમે જે કહો એ લખો. આલુ અને બટાકું. પછી આવશે મટર. મટર એટલે વટાણા. વટાણા છે એ લીલા પણ આવે છે અને કઠોળમાં પણ વટાણા આવે છે. તો આપણે અત્યારે શિયાળામાં વટાણા ખૂબ જ આવે છે. વટાણાની સિઝન ક્યારે હોય છે? શિયાળામાં. ક્યારે હોય છે? શિયાળામાં. તો ઘણાયને વટાણા ભાવતા પણ હશે અને ઘણાયને નહીં પણ ભાવતા હોય. તો વટાણાને
ગુજરાતીમાં એને વટાણા કહેવાય છે, પણ હિન્દીમાં શું કહેવાય છે? મટર. શું કહેવાય? મટર. તો લખો હિન્દીમાં મટર, પછી એની સામે લખવાનું વટાણા. હવે એના પછી જુઓ શું આવ્યું? આ ડુંગળી. તમે બધા ખાવ છો ને ડુંગળી, તો એને હિન્દીમાં શું કહેશો? પ્યાજ. શું કહેશો હિન્દીમાં એને? પ્યાજ. પ્યાજ એટલે ડુંગળી. પ્યાજ એટલે ડુંગળી. તો તમારે એમ લખવાનું પ્યાજ, એની સામે લખવાનું ડુંગળી અથવા કાંદો. ઘણા એને કાંદા પણ કહેતા હોય છે અને ઘણા એને ડુંગળી પણ કહેતા હોય છે. તો તમારે સામે લખવાનું પ્યાજ, પછી એની સામે એમ લખવાનું ગુજરાતીમાં ડુંગળી અથવા કાંદો. હવે ફોદીનો. શું છે આ? ફોદીનો. તમે પાણીપુરી ખાવા જાઓ છો ને? બધાયને ભાવે છે ને? તો પાણીપુરીમાં પાણી શેનું હોય છે? ફોદીનાનું. શેનું હોય છે? ફોદીનાનું. તો આપણા મમ્મી પણ ઘરે બનાવે ત્યારે પાણી શેનું બનાવે છે? ફોદીનાનું. તો ફોદીનાને હિન્દીમાં શું કહેવાનું? પોદીના. શું કહેવાનું? પોદીના. પોદીના એટલે ફોદીનો. પોદીના એટલે ફોદીનો. તો તમારે આનું ઇંગ્લિશ લખવાના નથી, તમારે હિન્દી અને ગુજરાતી શબ્દ લખવાના છે. હવે આવ્યું આને શું કહેવાય? લીંબુ. લીંબુ કેવું હોય? ખાટું ખાટું હોય. તો લીંબુ એટલે હિન્દીમાં શું કહેવાનું? નીંબુ. શું કહેવાનું? નીંબુ. નીંબુ એટલે લીંબુ. લીંબુ એટલે લીંબુ. તો લીંબુનો સ્વાદ કેવો હોય છે છોકરા? તો કે ખાટો ખાટો હોય છે. લીંબુનું આપણે શું કરીએ છીએ? તો કે લીંબુનું શરબત પણ કરીએ છીએ. પછી લીંબુ દાળમાં નાખીએ છીએ, શાકમાં નાખે છે મમ્મી. નાખે છે ને મમ્મી? પછી મરચાં બનાવી છીએ આપણે, એમાં પણ લીંબુના કટકા નાખીએ છીએ. પછી સલાડમાં પણ લીંબુ તરીકે આવે છે. તો લીંબુનો ઘણો બધો ઉપયોગ થાય છે. લીંબુ આપણને 12 માસ મળે છે. તો લીંબુને હિન્દીમાં શું કહેવાય? નીંબુ. શું કહેવાય? નીંબુ. એના પછી જો આ શું છે? ભીંડો. કોને કોને ભાવે છે ભીંડો? બધાયને ભાવે છે ભીંડો. તો ભીંડાને હિન્દીમાં શું કહેવાય? ભીંડી. શું કહેવાય? ભીંડી. તો ભીંડી એટલે શું થાય? ભીંડો. ઘણાય ભીંડા એકલો શાક કરતા હોય, ઘણાય ભીંડા બટેકાનું શાક કરતા હોય છે. પછી ઘણાય ભીંડાનો સંભારો પણ કરે છે. તો ભીંડો બધાને ભાવે છે. તો ભીંડાને હિન્દીમાં શું કહેવાય? ભીંડી. હવે એના પછી આવ્યું જેકફ્રૂટ. તો જેકફ્રૂટ ઘણા બધાએ જોયું પણ હશે, ઘણા બધાએ ખાધું પણ હશે. પણ આને જેકફ્રૂટ કહેવાય. એ કાંટા જેવું હોય. આપણે એમ કહીએ છીએ ને કે આ કાંટા જેવું શાક છે, શાકભાજીનું છે. આ કાંટા જેવું આપણે મમ્મી ભેગું જાય શાકભાજી લેવા ત્યારે આપણને આ દેખાય છે દુકાનમાં અથવા રેકડીમાં. આ શાકભાજી વેચતા હોય આ શાક લઈને આવે છે. તો એને શું કહેશું? જેકફ્રૂટ. એટલે કે હિન્દીમાં કટહલ. શું કહેવાય? કટહલ. તો કટહલ એટલે જેકફ્રૂટ. હવે એના પછી આવ્યું કોડું. મોટું મોટું હોય ને આને કોડું કહેવાય. શું કહેવાય? કોડું. કે ઘણા આનું શાક પણ ખાતા હોય છે અને ઘણા ખાતા પણ ન હોય, ઘણાએ જોયું પણ નહીં હોય. તો આને શું કહેવાય? કોડું. કોડુંને હિન્દીમાં શું કહેવાય? કદ્દુ અથવા દિયા.
ધિયા અથવા કદ્દુ. શું કહેવાય? ધિયા અથવા કદ્દુ. અને ગુજરાતીમાં કોળું કહેવાય. શું કહેવાય ગુજરાતીમાં? કોળું. તો આને કદ્દુ એટલે કોળું. હવે આવશે આને શું કહેવાય? આદુ. શું કહેવાય? આદુ. તો આદુ અત્યારે શિયાળાની સિઝનમાં ખૂબ આવતા હોય છે. આદુ આપણે આદુનો રસ કાઢી શકીએ છીએ. પછી આપણે આદુવાળી ચા પણ બનાવી શકીએ છીએ. પછી શાકભાજીમાં પણ આદુ નાખી શકીએ છીએ. નાખો છો ને? તો આપણને શરદી કેવું થયું હોય તો મમ્મી આપણને ઉકાળો બનાવે એમાં આદુ પણ નાખી શકાય. તો આદુના ઘણા બધા ઉપયોગ થાય છે. તો આદુને હિન્દીમાં શું કહેવાય? અદરક. શું કહેવાય આદુને હિન્દીમાં? અદરક. અદરક એટલે આદુ. આદુ અને આદુને સૂકવીને ઘણા બધા સૂંઠ પણ બનાવે છે. તો આદુને હિન્દીમાં શું કહેવાય? અદરક. શું કહેવાય? અદરક. તો અદરક એટલે આદુ. હવે આવ્યું લસણ એટલે લસણ. તો લસણને હિન્દીમાં શું કહેવાય? લસુન. શું કહેવાય? લસુન. ઘણા બધાએ જોયું પણ ખાધું પણ છે. લસણ ખાવ છો ને તમે? અને ઘણા પણ ન પણ ખાતા હોય. તો લસણ આપણે શાકભાજીમાં ઉપયોગ કરી છીએ. અથવા કાંઈ પણ અલગ અલગ જાતની વાનગી બનાવી હોય તો લસણનો ઉપયોગ થાય છે. લસણ આપણને શરદી કે એવું કાંઈ થયું હોય તો લસણનું કંઈક બનાવીને પણ ખાય છીએ. તો લસણ એટલે લસણ. લસણને હિન્દીમાં લસુન કહેવાય. એના પછી જો તો કે મેથીનો છોડ. મેથી. તો મેથી આપણે મેથીનો ઉપયોગ શાકભાજીમાં કરીએ છીએ. મેથીનું શાક પણ કરીએ છીએ. મેથીના થેપલા પણ કરીએ છીએ. મેથીનો તો આપણે આ મેથીનો છોડ, મેથીનો ઘણો બધો ઉપયોગ થાય છે. તો મેથી એને હિન્દીમાં શું કહેશો? મેથી. હવે શું છે તો કે હવે આવી કોથમીર. તો કોથમીર એ આપણે શાક કેવું બનાવ્યું હોય, દાળ શાક, તો કોથમીર એમાં નાખવામાં આવે છે. અથવા કોઈ પણ વાનગી બનાવી હોય ત્યારે એની ઉપર કોથમીર છાંટી છીએ. કોથમીર આપણે રોજ ખાઈ તો આપણને ચશ્માના નંબર આવતા નથી. તો કોથમીરને હિન્દીમાં શું કહેવાય? ધનિયા. શું કહેવાય? કોથમીરને હિન્દીમાં શું કહેશો? ધનિયા. તો એમાં લખો ધનિયા, એની સામે લખવાનું કોથમીર. હવે એના પછી આવ્યું કાકડી. તમને બધાને કાકડી ભાવે છે ને? તો આપણે કાકડીનો ઉપયોગ સલાડ તરીકે કરીએ છીએ ને? અને કાકડીનું જ્યુસ પણ થાય. કાકડીનું જ્યુસ પણ થાય. હવે કાકડી. કાકડીને હિન્દીમાં શું કહેવાય? કકડી. શું કહેવાય? કકડી. કકડી એટલે કાકડી. કકડી એટલે કાકડી. હવે એના પછી લોબિયા. લૂની. આ લૂની છે ને એ છે ને ચોરા જેવી હોય. આપણે ચોરાનું શાક ખાઈ છીએ ને એના જેવી લૂની હોય. તો એ લૂનીનું શાક થાય છે. તો લૂનીને હિન્દીમાં શું કહેવાય? લોબિયા. શું કહેવાય હિન્દીમાં? લોબિયા. લૂનીને હિન્દીમાં લોબિયા કહેવાય. તો એ લખો લોબિયા. હવે આવ્યું મરચાં. શું આવ્યું? મરચાં. મરચાં સ્વાદમાં કેવા હોય? તીખા તીખા. કેવા હોય? તીખા તીખા. અને મરચાંનો શું થાય? સંભારો પણ થાય. મરચાંનું શાક પણ થાય છે.
મરચાં વાનગીમાં પણ નાખવામાં આવે છે અને લાલ મિર્ચ, લાલ મરચાં હોય, લીલા મરચાં હોય છે ને, તો લાલ મરચાં. હવે એના પછી આવ્યું ગાજર. તો ગાજર આપણે શેમાં ઉપયોગ કરીએ છીએ? સૂપ તરીકે પણ ઉપયોગ કરીએ છીએ અને ગાજર સલાડ તરીકે પણ ખાય છે. તો ગાજરને હિન્દીમાં શું કહેવાય? ગાજર. હવે આવ્યું કોબી. તો કોબીને હિન્દીમાં શું કહેવાય? બંધગોબી. શું કહેવાય? બંધગોબી. કોબી આપણે શાક તરીકે પણ ખાય છે, સંભારો તરીકે પણ ખાય છે, ખાવ છો ને, અને સલાડ તરીકે પણ ખાય છે. તો કોબીને હિન્દીમાં શું કહેવાય? બંધગોબી. હવે શું આવ્યું? રીંગણા. તો અત્યારે શિયાળામાં બધા રીંગણા વધારે ખાય છે. તો રીંગણાને હિન્દીમાં શું કહેવાય? બેંગન. શું કહેવાય? બેંગન. હવે આવ્યું કારેલા. તો કારેલા કેવા હોય છે? કડવા કડવા. તો કારેલા કોઈ ખાતા નથી અને કોઈને ભાવતા પણ નથી અને ઘણાને ભાવે પણ છે. તો કારેલાને હિન્દીમાં શું કહેવાય? કરેલા. શું કહેવાય? કરેલા. તો કરેલા ની સામે લખો કારેલા. હવે શું આવ્યું? વાલ. વાલ છે એ લીલા પણ આવે છે અને કઠોળમાં પણ આવે છે. તો વાલને હિન્દીમાં શું કહેશું? સેમ. સેમ એટલે વાલ અથવા કઠોળ. તો સેમ. સેમની સામે લખવાનું વાલ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શાકભાજીના નામ જોયા. તો તમારે આજે હોમવર્કમાં શાકભાજીના નામ 2 વાર લખવાના છે, એટલે તમને જલ્દી યાદ રહી જાય. તો આજે આપણે હોમવર્કમાં 2 વાર શાકભાજીના નામ લખશું. એના પછી આપણે આગળ જોશું.